હેલો મિત્રો, આપણે બનાવીએ છીએ જમવાનું. તો મેં રોટલીનો લોટ ફટાફટ બાંધી લીધો છે. ઉતાવળ હતી એટલે એને બાંધીને મૂકી દીધો છે. અને હવે થોડું કિચન સાફ કરવાનું છે, તો આપણે થોડું સાફ કરી લઈએ. કારણ કે જો અમારે હજી તો સવારમાં જમવાનું બનાવવાનું હતું એટલે ઉતાવળ હતી થોડી, તો આપણે થોડું કામ પણ કરી લઈએ. તમે જોઈ શકો છો હોલ છે, આ તો કિચન સામે દેખાય છે. થોડું કામ છે, તો હજી બધું ઘણું કામ બાકી છે, તો આપણે કરવાનું બાકી છે. આ થોડું સાફ સૂફ કરતા હતા અને બધું મૂકતા હતા. અને તમે જોઈ રહ્યા છો કેમ કે જે રોટલી શાક જ ખાલી બનાવવાના હતા એટલે થોડું, અને શાક બનાવ્યું મેં રેડી રાખ્યું સમારીને, એટલે હું બનાવી દીધું છે કોબીજ, વટાણા અને ટામેટાનું શાક. દેખાઈ રહ્યું છે, કેવું દેખાય છે કમેન્ટ કરીને કહેજો. સબ્જી મારી કેવી બની હશે ખબર નહીં, ટેસ્ટમાં તો પણ બનાવી છે ખરી. સબ્જીનું શાક તો આપણે તો બનાવી દીધું. સબ્જી હવે બનાવવાની બાકી છે ખાલી રોટલી, કારણ કે રોટલી તો છેલ્લા ગરમ ગરમ જ બનાવવાની હોય એટલે રેડી થઈ ગયું છે શાક. તો હવે આપણે બનાવી દઈએ છીએ રોટલી, કારણ કે આપણે રોટલીનો લોટ પહેલાં બાંધીને મૂકી દીધો હતો, કામ કરતાં પહેલાં જ મૂકી દીધો હતો બધું. પછી થોડું રોટલીનો લોટ બાંધવાનો એટલે થોડું ગરમ થયું, પહેલાં રોટલીનો લોટ બાંધીને મૂકી દીધો સાઈડમાં, ને પછી થોડું કિચનનું કામ હતું એ કરી લીધું. પછી શાક માટે તો કોબીજને સમારીને રાખ્યું હતું, તો પછી એનો વઘાર મૂકી દીધો ને વઘાર દીધું શાક, એટલે થઈ ગયું ફટાફટ. ને પછી કીધું હવે આપણે નાવાનું બાકી હતું, રોટલીનો લોટ બાંધીને નાહી દીધું થોડું સાફ કામ કરીને. પછી આ રોટલી મેં કીધું છેલ્લા બનાવી દઉં, એટલે આપણે વણવા માંડ્યા રોટલી. જો હું રોટલી બનાવવાની કેટલી હોય, રોટલી બનાવવાની હોય એટલે ગરમ ગરમ જે ખાય એમ બનાવવાની રોટલી. મને આમાં થોડું વહેલા જોઈએ જમવાનું, એટલે વહેલા બનાવી દઈએ જમવાનું. તો પછી જેમ જમે એમ રોટલી બનાવી જવાનું. પછી તો શાક તો બધાને ભેગું બની જતું, પણ રોટલી થોડી વારે વારે બને. લોટ બાંધીને તો રાખવાનો જ હોય છે, પણ રોટલી ખાય એમ બનાવવાની. પછી ભાવ લેટ જમતા હોય એના માટે લેટ બનાવાય. બાકી થોડા કંઈ અડધા કલાકના લેટ જમવાવાળા હોય તો આપણે ભેગી જ બનાવી દઈએ. એમાં કંઈ પાછું અડધા કલાક પછી જમે એટલે બનાવવાના બે. જે લેટ થોડા 2-3 કલાક પછી જમવાવાળા હોય તો એના માટે પછી આપણે થોડા લેટ બનાવીએ. એટલે એમ કરીને આપણે રોટલી હવે બનાવી લીધી છે. 2-3 જણને જમવાનું હતું વહેલા, એટલા માટે હું રોટલી બનાવી દીધી. હવે આપણે રોટલી બનીને એક બાજુ શેકતા જાઉં ને એક બાજુ વણતા જાઉં ફટાફટ. કારણ કે એકલા હાથે કામ કરવાનું હોય એટલે થોડું ટાઈમ લાગે, વાર થાય. પણ મને આળસ નહીં આવતી રોટલી ખાવા બનાવવામાં, તો મને ક્યારે આળસ જ નહીં આવી. એટલે મને આ ખાવા બનાવવાનો બહુ શોખ છે. જમવાનું બનાવવાનું કહે એટલે હું ના કોઈ દિવસ ના પાડું, બનાવી દઉં. અડધી રાતે મને 12 વાગે 1 વાગે ઊંઘમાંથી ઊભી કરીને બનાવવાનું કે તો એ બનાવી દઉં. તો આપણે બની ગઈ રોટલી.